बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। सद्गुरु भगवान की जय। रामदेव जी महाराज की जय। जगत जननी श्री लुणाय मात की जय। श्री मात्री मात की जय। सुरापुरा बापा सर्वे पितृदेव की जय। गिरनारी महाराज की जय। गौ माता की जय। भारत माता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। गजाननं भूतगणाधीसेवितं कपीतजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। वंशीविभूषितकरार्णव नीरदाभा
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीसद्गुरुदेवाय नमो नमः। बोलिए कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव।
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी 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 नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरि हरे बोल। नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हरे नाथ नारायण वासुदेवा नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा बोलिए भागवत भगवान की आइए જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસના બીજા સત્રમાં ભગવાન ભાગવતજીને પ્રણામ. ઉપસ્થિત સાધુ સંતો અને બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ. પધારેલા જાદવ પરિવારના સર્વે માનવંતા મહેમાનો તેમજ ભાગવત સત્સંગ પ્રેમી આત્માઓ, આપ સૌનું હૃદયના ભાવ સાથે મારા જેઠા બાપા જાદવ પરિવાર અને વ્યાસપીઠ દ્વારા આપ સૌનું હૃદયના ભાવ સાથે હાર્દિક સ્વાગત. સૌના હૃદય કમલમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા પ્રણામ.
સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. એ રામ રામ. હા, ભૂલી ન જતા, હાથ દે સુધી તો યાદ રાખજો. ધન્યવાદ. શતાક્ષી શાકંભરીમાં અને એના પવિત્ર નવરાત્રિની અંદર આ ગિરનારની પવિત્ર ભૂમિ ઉપર જાદવ પરિવારને આંગણે જ્યારે ભગવાન ભાગવતજી બિરાજ્યા છે, કથાનો પ્રારંભ કરતા પહેલા ભાગવતનો ક્રમ છે કે સૌથી પહેલા ભાગવતનું મહાત્મય બતાવવામાં આવે છે. અને ભાગવતનું મહાત્મય પાછું ભાગવતનું નથી, પદ્મ પુરાણની અંદર આ ગ્રંથનો જે મહિમા બતાવ્યો છે એ ગ્રંથનું દર્શન, પદ્મ પુરાણ આધારિત આ ભાગવત સંહિતાનું દર્શન, એનું મહાત્મય, એનો મહિમા સમજાવવામાં આવ્યો છે. અને આમે જોઈએ તો મારો ને તમારો પરિચય આપણે ને આપણે આપીએ એના કરતા આપણો પરિચય કોઈ બીજા આપે તો જ બરોબર છે ને. શાસ્ત્રમાં, આપણા સમાજ જીવનમાં કહેવાનું કે જે પુરુષ પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ. કે એના ગામમાં તમે જાઓ કે એના એરિયામાં જાઓ અને તમે એ વ્યક્તિનું નામ લો, એ વ્યક્તિનું નામ જ પૂરતું હોય, પછી આગળ પરિચયની જરૂર ન પડે, એ ઉત્તમ પ્રકાર. બીજો પ્રકાર કીધો છે, બીજો નંબર આપ્યો છે કે જે પુરુષ ઓળખાય ખરા પણ એના પિતાના નામે ઓળખાય. એના નામની હારે એના પિતાના નામની ઓળખાણ દેવી પડે ત્યારે ઓળખાય, એ બીજો નંબર. અને સૌથી છેલ્લો નંબર કે ભાઈને એના સસરાના નામથી ઓળખવા પડે ને, સૌથી છેલ્લો નંબર કે ભાઈ આ ફલાણા ભાઈના જમાઈ થાય, હવે તમે ઓળખ્યા. એ જમાઈ તરીકે જે ઓળખાણ દેવી પડે એ સૌથી કનિષ્ક કહેવાય, કે એના સાસરાની પક્ષની ઓળખાણ એને દેવી પડે તો એને કોક ઓળખે. તો કહેવાનો અર્થ છે મારો ને તમારો પરિચય કોઈ બીજા જ કરાવે. એમ ભાગવતનો પરિચય, ભાગવતનું મહાત્મય એટલે ભાગવતનો પરિચય. અને આ ભાગવતનો પરિચય સ્વયં ભાગવત તો એનો પરિચય છે જ, પણ છતાંય મેરે ભાઈ બહેન પદ્મ પુરાણ આધારિત જે ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે એને આપણે ભાગવતનું મહાત્મય કહીએ છીએ. મહાત્મય એટલે ઓળખાણ. આ ગ્રંથ શું છે એની ઓળખાણ કરાવે, એનો પરિચય કરાવે. આ ગ્રંથની અંદર શું તત્વ ભર્યું છે, આ ગ્રંથનું કેવું ઐશ્વર્ય છે, એનો મહિમા કેવો છે, એમાં કેવું સત્વ ભર્યું છે, એની જે ઓળખાણ કરાવે એને ભાગવતનો મહાત્મય કહેવાય. મહાત્મય એટલે પરિચય. અને યાદ રાખજો, જ્યાં સુધી પરિચય થતો નથી ત્યાં સુધી પ્રેમ પ્રગટ નથી થતો. ઓળખાણ ના હોય તો પ્રેમ ન પ્રગટે. આપણે કોઈ ટ્રેનની મુસાફરીમાં જતા હોઈએ કે કંઈ બસની મુસાફરી કરતા હોઈએ, એમાં આપણી બાજુમાં કોઈનો ક્રમ આવ્યો હોય, આપણી બાજુમાં કોઈની સીટ આવી હોય, અજાણ્યો માણસ હોય તો આપણને એના પ્રત્યે લાગણી ન હોય. આપણે ભાઈઓ માવો ખાતા હોય તો છાનો મોના ખાઈ લઈએ ને પાછો મૂકી દે. હવનું જેવું વ્યસન, અથવા તો બિસ્કિટનું પેકેટ લઈને ખાતા હોય તો એ ખાઈ લે ને પછી હાચવીને પાછું મૂકી દે.
બાજુવાળાને આપણે પૂછતા નથી, શું કામે? તો કે એને આપણે ઓળખતા નથી. ઓળખતા નથી એટલે આપણને એના પ્રત્યે કંઈ લાગણી, પ્રેમ કે સ્નેહ કે એવું. હા, એટલામાં કોઈ નજીકનો, આપણા નજીકનો કોઈ માણસ આવે અને પછી આપણી બાજુમાં જ રહેલા જે બેઠકમાં જેનો નંબર આવ્યો હોય એની આપણને ઓળખાણ કરાવે. લે, તમે બાજુમાં છો ને ઓળખતા નથી, આ આપણા હગા થાય. અને ઓળખાણ થાય પછી શું બને? પછી આ ભાઈઓ એકલો માવો ન ખાય, ઓને કે લે 2 દાણા ખા ખા. ઓલો કે હું નથી ખાતો, એ કે ખાને, આ મજા આવશે. ઓળખાણ થાય પછી પ્રેમ વધે, પછી ભાવ વધે, પછી અનુરાગ થાય. જ્યાં સુધી ઓળખાણ જ નથી ત્યાં સુધી આપણને એના તરફનો ભાવ નથી થતો. એટલે ભાગવતના પ્રારંભમાં સૌથી પહેલા ભાગવતની ઓળખાણ આપી છે, અને ઓળખાણ ભાગવતના મહાત્મયના માધ્યમથી આપી છે. આપણને આ ગ્રંથના ઐશ્વર્યની ખબર પડી જાય, આ ગ્રંથનું આકર્ષણ શું છે એની ખબર પડી જાય, આ ગ્રંથમાં શું તત્વ રહેલું છે અથવા તો એનો મહિમા કેવો છે એનો પરિચય આપણને થઈ જાય, ત્યારે આપણને એના તરફ આકર્ષણ થાય, એના તરફનો લગાવ થાય. એટલા માટે સૌથી પહેલા ભાગવતના 6 અધ્યાય દ્વારા ભાગવતના મહાત્મ્યનું જ્ઞાન પદ્મપુરાણ, આમ તો અનેક બીજા શાસ્ત્રોમાં પણ ભાગવતનો મહિમા બતાવ્યો છે, પણ એમાં પદ્મપુરાણ આધારિત જે ભાગવત મહિમા છે એ સહવિશેષ એનું આકર્ષણ છે, એ બધાને સમજમાં આવેલું છે. તો ભાગવતના આ 6 જે અધ્યાય છે પેલા ભાગવત મહાત્મ્યના, સૌથી પહેલી તો એ વાત છે કે આ ભાગવતની અંદર આ ભાગવતનો પ્રાણ કોણ છે? આ ભાગવતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી પ્રિય પાત્ર કયું છે? તો કે આ ભાગવતનો પ્રાણ એ બીજું કોઈ નહીં પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ એ આ ભાગવતનો પ્રાણ છે. એ જે સ્વયં ભાગવત છે ભગવાન કૃષ્ણ. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે ભગવાનનું સ્વરૂપ આપણે મંગલાચરણમાં કહીએ છીએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયં નમઃ. ભગવાન કૃષ્ણનો પરિચય આપતા આ એક શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે પ્રભુનું સ્વરૂપ છે સત, ચિત્ત અને આનંદ આપનારું છે. ભગવાન કેવા છે? તો કે આનંદ આપનારા છે, સુખ આપનારા છે. આપણા ચિત્તની એકતાને પ્રસન્નચિત્ત કરી દે, ચિત્તને પ્રસન્નચિત્ત કરી દે, એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કીધું સત્ય, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. સત્ય, આ જગતમાં એક જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. એટલે શ્રીમદ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. સત્ય કોને કહેવાય? આપણે બોલીએ છીએ મહાધર્મની અંદર બોલીએ સત સનાતન ધર્મ કી જય. સનાતન, સત સનાતન આપણે શબ્દ બોલીએ છીએ. સત એટલે શું? સનાતન એટલે શું? તો કે જેનો કોઈ આદિ પણ નથી અને જેનો કોઈ અંત પણ નથી, એનું નામ છે સનાતન. જે ધારા અખંડ ચાલી આવે, એનો કોઈ આદિ નહીં અને એનો કદાપી અંત પણ નહીં. અને વળી પાછી સત્યની એક વિશિષ્ટતા છે કે સત્ય એટલે શું? તો કે સત્ય એટલે કે જેના સ્વરૂપમાં કોઈ દિવસ કે કોઈ પણ સમયે કોઈ પરિવર્તન ન આવે, એનું નામ સત્ય.
આપણે સત્ય નથી, કારણ કે આપણા જીવનમાં પરિવર્તન આવે. કાલ સવારે બાળક હતા, પછી મોટા થાય, પછી વળી યુવાન, વળી પાછા વૃદ્ધ થાય, વળી પાછા. સત્યમાં પરિવર્તન નથી. જે મૂળ સ્વરૂપમાં છે બજ એ જ સ્વરૂપમાં જે સ્થિર રહે એનું નામ છે સત્ય. અને એનો કોઈ આદિ પણ નહીં અને એનો કોઈ અંત પણ નહીં, એનું નામ સત્ય. અને એને જ આપણે સનાતન કહીએ છીએ. આ બધું પરાભવથી ચાલ્યું આવે છે, પણ એનો પુનરોદ્ધાર પાછો કોઈના કોઈ માધ્યમથી થાય ત્યારે આપણે એમ થાય કે આ નવું છે. નવું નથી, એ પુનરાવર્તન હોય છે. મેરી ભાઈ બહેન, 4 પાઠની જે વાત કરી શિવ અને સતીથી, મહાધર્મની વાત છે. શિવ અને સતીથી પાઠની શરૂઆત થઈ. તો રામદેવજી મહારાજને તો હજી 600 વર્ષ થયા, પણ આ પાઠની પરંપરા તો સનાતન, એટલે આપણે ધર્મને સનાતન કહીએ છીએ, કારણ કે એનો કોઈ આદિ નથી. એ તો શિવ યોગીની સાથથી જ પ્રગટેલો મહાધર્મ છે. અને પછી ગુપ્ત હતો. આ ગુપ્ત ધર્મને વળી પાછા રામદેવજી મહારાજે પ્રગટ કર્યો, અને વળી પાછી એ પરંપરા વળી પાછી સમાજ જીવનમાં, ધર્મ જગતમાં વળી પાછી એ પરંપરા પ્રગટ થઈ. એનો પુનઃ પ્રાદુર્ભાવ થયો. સમયે સમયે વળી પાછો એનો પુનરોદ્ધાર થાય છે. પણ મૂળતઃ આ તત્વ સનાતન છે. તો ભાગવતના પ્રારંભમાં ભાગવતનો પ્રાણ કોણ? તો કે કૃષ્ણ. અને કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો કે સત્ય, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. તો એ જ આ ભાગવત, એ જ કૃષ્ણ છે. તો ભાગવતનું સ્વરૂપ પણ કેવું થાય? તો કે સત્ય આપનારો, ચિત્તમાં પ્રસન્નતા દેનારો અને આનંદ સ્વરૂપની ઓળખાણ કરાવનારો કોઈ ગ્રંથ હોય તો એનું નામ છે ભાગવત. એટલે કીધું છે સચ્ચિદાનંદ રૂપાય. એ જે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એ શું કરે છે? એની લીલા કેવી છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ જગતના નિયંતા પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ શું કરે છે? તો કે જગતને ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરેલા જગતનું પાલન પણ ભગવાન જ કરે છે. અને પછી જ્યારે સમય આવે ત્યારે ઉત્પન્ન કરેલા જગતને જે પોતાની અંદર પાછા સમાવી લે, એ ભગવાનનો હેતુ છે. આ પરબ્રહ્મ પરમાત્મા ધરતી ઉપર કેવી લીલા કરે? તો કે ભગવાન જગતને ઉત્પન્ન કરે, ઉત્પન્ન કરેલા જગતનું પાલન કરે, અને પછી પાછી ઈચ્છા કરે ત્યારે એ જ જગતને વળી પાછું પોતામાં સમાવી લે. આ ભગવાનનું કર્મ છે મેરી ભાઈ. પ્રભુ આવી લીલા કરે છે. તો ભાગવતના પ્રાણ છે સત્યરૂપી ભગવાન કૃષ્ણ. અને એનો હેતુ શું? તો ભગવાનનો હેતુ છે, આ ભગવાન શેના માટે નિમિત્ત બને? પ્રભુ શેનું કામ કરે છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ જગતની ઉત્પત્તિ, પછી એનું પાલન અને પછી એનો સંહાર કોણ કરે? તો કે સ્વયં ભગવાન કરે. અને ભક્ત ઉપર ભગવાન કેવી કૃપા કરે? તો મંગલાચરણના શ્લોકમાં લખ્યું છે બાપ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ જગતનો જીવ ત્રિતાપથી ઘેરાયેલો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપથી જીવ ઘેરાયેલો છે.
આવા જીવના આ 3 તાપમાંથી જીવને મુક્ત કરવાનું કામ કોણ કરે? તો સ્વયં ભગવાન નારાયણ કરે છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો કૃષ્ણ એ મેરી ભાઈ બહેન આ ભાગવતનો પ્રાણ છે. અને એટલે આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ભગવાન કૃષ્ણને વંદના કરીને પછી ભાગવતના મહાત્મ્યનો ભાવ આપણે પ્રગટ કરીએ છીએ. તો ભાગવત મહાત્મ્યની આજે કથા છે. 6 અધ્યાયની કથા છે અને 6 અધ્યાયમાં વિદ્વાનો કહે છે સુંદર મજાનો આ ભાગવત રૂપી જે ગ્રંથ છે એ પ્રગટ્યો ક્યાંથી? તો કે ભાગવતના પહેલા વક્તા જગતમાં કોઈ હોય તો એ સ્વયં ભગવાન નારાયણ છે. પહેલા શ્રોતા ભાગવતના કોણ? તો કે બ્રહ્માજી. અને ભાગવતના પહેલા વક્તા જો કોઈ હોય તો એ નારાયણ છે. ભાગવતના બીજા વક્તા છે બ્રહ્માજી અને ભાગવતના બીજા શ્રોતા છે નારદજી. અને પછી ભાગવતના ત્રીજા વક્તા છે નારદજી અને ભાગવતના ત્રીજા શ્રોતા છે ભગવાન વેદવ્યાસજી. અને પછી વેદવ્યાસજીએ ભાગવતનો વિસ્તાર કર્યો અને આ વિસ્તાર કરીને ભાગવત કોને ભણાવ્યું? તો કે સુખદેવજી મહારાજ પોતાના પુત્રને શિવ અવતાર સુખદેવજીને ભણાવ્યું. અને પછી આ કથા સુખદેવજી વક્તા બન્યા અને આ કથા કોની પાસે ગાય? તો કે ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે ગાય. અને એ માધ્યમથી આ કથા સુતજીએ પણ સાંભળી અને સુતજી શૌનકાદિક ઋષિઓને કહી. અને એ માધ્યમથી આ ભાગવત રૂપી આ દિવ્ય કથામૃત મારા ને તમારા સુધી પહોંચ્યું છે. તો સ્વયં ભાગવત ભગવાનના શ્રી મુખારવિંદમાંથી પ્રગટ થયું છે અને ભગવાનના મુખારવિંદમાંથી ભગવાને પોતે ગાયું છે પહેલું ભાગવત. એટલે ભાગવતની આગળ શ્રી મદ એવો શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે શું લખીએ છીએ? તો કે શ્રી મદ ભાગવત. આ શ્રી મદ શબ્દ એની આગળ લાગે કે જે સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થયું હોય એની આગળ શ્રીમદ લાગે. એવા 2 ગ્રંથ છે. એક છે શ્રીમદ ભાગવત અને બીજા છે શ્રીમદ ભાગવત ગીતા. એ સ્વયં નારાયણના મુખમાંથી ગવાયેલું છે. એ સ્વયં પ્રભુના હૃદયમાંથી પ્રગટેલી આ કથા છે. અને સૌથી પહેલું ભાગવત જ્યારે ભગવાન નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યું ત્યારે એના શ્લોક કેટલા હતા? તો કે માત્ર 4 શ્લોકનું ભાગવત હતું. અને આ ચતુશ્લોકી ભાગવત સૌથી પહેલા ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું
અને સૌથી પહેલા ચતુશ્લોકી ભાગવત સાંભળ્યું કોણે? તો કે બ્રહ્માજી. ત્યાં સુધી 4 શ્લોક હતા. બ્રહ્માજીએ નારદજીને કથા સંભળાવી ત્યારે પણ 4 જ શ્લોક હતા. નારદજીએ ભગવાન વ્યાસજીને કથા સંભળાવી ત્યારે પણ 4 જ શ્લોક હતા. અને પછી વ્યાસજીએ આ 4 શ્લોકનો વિસ્તાર કર્યો. અને વિસ્તાર કરીને કેટલો વિસ્તાર કર્યો? તો કે 18,000 શ્લોક, 335 અધ્યાય અને 46 પ્રકરણની અંદર ભાગવતનો વિસ્તાર કર્યો. અને પછી આ વિસ્તાર રૂપી કથા કોને આપી? તો કે પોતાના પુત્ર સુખદેવજીને કહી. ત્યારથી ભાગવતના 12 સ્કંદ, 46 પ્રકરણ, 335 અધ્યાયમાં આ ભાગવતનો 4 શ્લોકમાંથી 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો. વલોણું કર્યું વ્યાસજીએ. અને વ્યાસનો અર્થ જ થાય છે વિસ્તાર. વ્યાસ છે ને એનો અર્થ જ વિસ્તાર થાય. એટલે વિસ્તાર કરે સો વ્યાસ. તો વ્યાસજીએ કથાનો વિસ્તાર કરીને સુખદેવજીને ભણાવી. અને એ કથા સુખદેવજી મહારાજ, મેરે ભાઈ બહેન, ભગવાન સુખદેવજી ભાગવતના પ્રથમ ઉત્તમ વક્તા જો કોઈ હોય તો સુખદેવજી છે. અને ભાગવતના ઉત્તમ શ્રોતા કોઈ હોય તો એ મહારાજા પરીક્ષિત છે. અને ગંગાના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજે આ કથા પોતાના પ્રિય શિષ્ય અને જેમની પાત્રતા થઈ હતી એવા પરીક્ષિતજીની પાસે ગાય છે. કારણ કે પાત્રતા વિનાનું મળે એ પણ યોગ્ય નથી. પાત્રતા વિનાનું ઘણીવાર મળી જાય પણ પચતું નથી. આપણામાં કહેવત છે ને કે કેટલું ભોજન કર્યું એ આપણા કામનું નથી, પણ એમાંથી જેટલું પચ્યું એટલું આપણું છે, બાકી ઉપર આપણો અધિકાર નથી. જેટલું ખાઈએ એ મહત્વનું નહીં, પણ જેટલું પચે છે એટલું મહત્વનું છે. પાત્રતા ન હોય તો મળે તો ઘણું, પણ જો પાત્રતા ન હોય તો એ પચતું નથી. અને પચતું ન હોય તો એ આપણા કામનું રહેતું નથી. એટલે પાત્રતા મહત્વની છે. અને એ પાત્રતા જ્યારે મળે છે ત્યારે ગુરુ ગોતવા નથી જવા પડતા. વિદ્વાનો કહે છે કે ગુરુ સામેથી પોકાર કરે છે. અને મોહ માયાની નિંદ્રામાં સૂતેલા જીવને જગાડવાનું કામ સદગુરુ કરે છે. ગુરુ ગોતવા નથી જવા પડતા. મેરી ભાઈ બહેન, બહુ જાજે દૂર જવાની જરૂર નથી. પરબને યાદ કરો ને, અમરમાને ગુરુ ગોતવા નહોતા જવા પડ્યા. અને જાનનું વેરડું જ્યારે ત્યાંથી નીકળું પરબધામની બાજુમાંથી, સેવાદાસ બાપા કોઈની સેવા કરી રહ્યા છે, રક્તપિત્યાઓની સેવા કરે છે. અને ત્યાંથી અમરમાનું વેરડું નીકળ્યું છે. અને પરબ જોયું પાણીનું, એટલે વેરડું પાણી પીવા માટે થઈને તરસ છીપાવવા માટે ઘડી બે ઘડી રોકાણું. અમરમાની એવી પાત્રતા હતી કે વેરડામાંથી ઉતરા ભેગા ગુરુ જડી ગયા. અમરમાએ પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને દેવીદાસ બાપાને તેદી આ દેશની આહિરની દીકરીએ એક પ્રશ્ન કર્યો તો, બાપ, મેં એવું સાંભળ્યું છે કે તમે જે રક્તપિત્યાઓની સેવા કરો છો એ બહુ જ મહાન ભયંકર ચેપી રોગ છે. જેના માવતરને, પિતાને કે માતાને પણ આ રોગ થયો હોય તેના સંતાનો પણ એનાથી દૂર થઈ જાય, અથવા તો એ માવતરને દૂર મૂકી આવે. જે ઘરમાં રાખવા, ઘરના સભ્યોને ઘરમાં રાખવા કોઈ રાજી ન હોય એવો આ મહારોગ છે. અને તમને એનો ભય નથી લાગતો કે આ ચેપ તમને લાગશે, તમારે પણ મરણને શરણ થવું પડશે? તમે આ રક્તપિત્યાની સેવા કરી રહ્યા છો અને આવી આટલી ભાવનાથી, આટલી લાગણીથી કરો છો. દેવીદાસ બાપાએ અમરમાની સામે જોયું, અમરમાની પાત્રતા જોઈ. અને દેવીદાસ બાપાએ થોડું પીરસ્યું કે દીકરી, આમે આ કાયા એક દી રાગ તો થવાની જ છે. કોઈ આજ જશે કોઈ કા, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે
કોઈ આ તો પંખીડાનો મેળો. દેવીદાસ બાપાએ અમરમાને કીધું કે માં સાંભળ, હે દીકરી સાંભળ, આ કાયા તો આમે રાખ થવાની છે. પણ સાંભળ દીકરી, આ કાયા રાખ થાય એ પહેલા આ મળેલા અવતારને જો કંઈક સાર્થક કરી લઈએ, આ મળેલી તકને જો કંઈક સાર્થક કરી લઈએ તો આપણું મરવું પણ ભવ્ય થઈ જાય, મળવું પણ ઉત્સવ થઈ જાય. સાધુ સંતોનું મૃત્યુ હોય તો ઉત્સવ હોય ની, પાલખી ઉડે તો અબીલો ગુલાલોની છોડો ઉડતી હોય, ફૂલ ઉડતા હોય અને બધા જય જયકાર કરતા હોય ભગવાનના નામના. કારણ કે એ મરવું પણ સાર્થક છે. કારણ કે જે મૃત્યુ બીજાને ઉપયોગી થઈને થયું છે, આ કાયા તો આમે રાખ થવાની છે. અને અમરમાએ દેવીદાસ બાપાને કીધું, બાપા આ કાયા રાખ થઈ જાય? બોલે હા બેટા. તો પછી એમ થાય કે આ કાયા રાખ થાય એ પહેલા એના જીવતરને સાર્થક કરી દઈએ. અને તો અમરમાને મનમાં આમ શબ્દનું તીર લાગી ગયું. માથા ઉપર મોળિયો, જે સાસરિયાના ઘરના ફળિયામાં જેના પોખણા થાય એ પહેલા અમરમાં ગુરુના વચનથી પોખાઈ ગયા. પાત્રતા થઈ હોય ને, અને ગુરુની કૃપા થાય, શિષ્યને જગાડવાનું કામ કરે છે. અમરમાં જાગી ગયા. બાપા, જો આમને આમાં કાયા રાખ થતી હોય ને તો મને એમ થાય છે કે મને આ જન્મ મળ્યો છે તો હું એને સાર્થક કરી લઉં. તમારા એકલાથી સેવાય થતી નથી. રોટલો ઉઘરાવવો ને સેવાય કરવી તે કામ કરો ને. આ જોડી મને આપી દો, તમારું અડધું કામ હું કરી દઈશ. હવે મારું જે થવું હોય એ થાય. તેથી દેવીદાસ બાપાએ કીધું, બેટા હજી ઉંમર બહુ નાની છે, હજી તો સંસારમાં પગલાં માંડી રહ્યા છો અને વૈરાગ્યની વાતો કાં કરો. એટલે અમરમાએ કીધું કે ગુરુના રંગમાં રંગાઈ ગયા પછી ત્યાં ભોગ ન હોય ત્યાં વૈરાગ્ય જ પ્રગટ થાય. કારણ કે આ ગુરુનો રંગ છે મેરી ભાઈ. અને અમરમાએ પોતાના માથાનો મોળિયો સદગુરુના ચરણોમાં સોંપી દીધો. અને સંતોને કહેવું પડ્યું કે મેં તો શ્રીધરે જાણીને તમને શેરિયા. મેં તો શ્રીધરે જાણીને તમને શેરિયા. મેં તો જાણીને તમને મેં તો શ્રીધરે જાણીને તમને મારા રુદિયામાં દિવસ ને રાત જીવન ભલે ને મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાણીને તમને પોતાનો મોળિયો ચુંદડી ગુરુના ચરણોમાં સમર્પિત કરીને ગુરુના હાથની જોડી અમરમાએ પોતાના ખંભા ઉપર નાખી. અને તેથી રૂપનો અંબાર એવા યુવાન અવસ્થા
જેના અંગ અંગમાં ફરકી રહી છે એવી માં અમરમાં ગુરુના રંગથી રંગાઈ ગયા. અને તેથી ભેષાણ પરંગણાને એક રોટલો માંગવા માટે એ અમરમાં દેવીદાસ બાપાની જોડી લઈ અને ફળીએ ફળીએ જેથી ફરતા હશે તેથી આ જગતે બોલવામાં કાંઈ બાકી નહીં રાખ્યો. જગત કેટલું બોલ્યું હશે, કેટલું કહેવા વાળાએ કેટલું કીધું હશે. અરે હે અમર, આ દેવીદાસ બાવલિયામાં તને એવું તે હું દેખાણું છે તે આટલો બધો તને એના ઉપર મોહ થઈ રહ્યો છે. અરે એકવાર અમારા હામો જો તને રાજ રાણી બનાવી દઈએ. તેથી બોલવા વાળાએ કાંઈ બાકી નહીં રાખ્યો. અને તોય અમરમાંને ક્રોધ નહીં આવ્યો હોય. અમરમાં ક્રોધ નહીં કરતા હોય, અમરમાં હસતા હસતા કહેતા હશે, હશે બાપ સત દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ. છતાં ક્રોધ નહીં, પણ હૃદયમાંથી શબ્દ નીકળે છે સત દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ. એનું ભજન છે મેરે ભાઈ. આ પાત્રતા છે. પાત્રતા ન હોય તો ક્યારેક, અને પાત્રતા વિનાનું પીરસાઈ જાય તો પણ અનુકૂળ નહીં, અને પાત્રતા વિનાનું પચતું પણ નથી મેરે ભાઈ. તો પરીક્ષિતજીની પાત્રતા સુખદેવજી મહારાજે જોઈ એટલે એમની પાસે આ ભાગવતની કથા સુખદેવજી મહારાજે ગાય છે. ભાગવતનો પરિચય આપતા પદ્મ પુરાણમાં બતાવ્યું છે મેરે ભાઈ બહેન કે ગંગાનો કિનારો સપ્ત સ્ત્રોત ક્ષેત્ર એટલે જ્યાં ગંગાની 7 ધારા, અને 7 ધારાની અંદર એક આનંદવન નામનું ક્ષેત્ર, એ વિસ્તારનું નામ આનંદવન. જેમ આ વિસ્તાર જે આખો છે ગિરનારની સાનિધ્ય, જેને આપણે ભવનાથ ક્ષેત્ર કહીએ, અને ભવનાથ ક્ષેત્રના અધિપતિ છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ. તમે ભવનાથ મંદિરમાં દર્શન કરવા જાઓ, એની સામે એક બીજો ગેટ છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ. ખરા અર્થમાં ભવનાથ ક્ષેત્રના જે અધિપતિ દેવ છે એ વસ્ત્રાપથેશ્વર મહાદેવ છે. શિવ અને સતી આ વિસ્તારમાં પરિભ્રમણ કરતા કરતા સતીએ પોતાના વસ્ત્રોને જ્યાં પાથર્યું હતું, અને એટલે મહાદેવનું નામ પડ્યું છે વસ્ત્રાપથેશ્વર, જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. વસ્ત્રાપથેશ્વર ક્ષેત્ર એટલે ગિરનાર ક્ષેત્ર, એ વસ્ત્રાપથેશ્વર એમના અધિપતિ છે દેવાધિદેવ મહાદેવ. તો મેરે ભાઈ બહેન, આનંદવન ક્ષેત્ર જેમ અહીંયા ભવનાથ ક્ષેત્ર કહેવાય છે, એમ ગંગાનો કિનારો અને ગંગાના કિનારાની ગંગાની ધારાની 7 ધારા, અને 7 ધારા જ્યાં વહે છે જુદી જુદી, એ ક્ષેત્રનું નામ છે હરિદ્વાર તીર્થ ક્ષેત્ર. એનું બીજું નામ છે સપ્ત સ્ત્રોત ક્ષેત્ર, જ્યાં 7 ધારા ગંગાજીની વહે છે. અને એ 7 ધારા જ્યાં વહે એની અંદર એક આનંદવન નામનું ક્ષેત્ર. એમાંથી લગભગ તમે બધા હરિદ્વાર જઈ આવ્યા હશો. અને હરિદ્વારની અંદર જ્યાં કચ્છી આશ્રમ, ભારત મંદિર, આ બાજુ આવીએ તો સપ્તઋષિ રોડ, અને સપ્તઋષિ રોડ પછી ગાયત્રી શક્તિપીઠ, અને એ જે આખો વિસ્તાર છે એ વિસ્તારનું નામ છે આનંદવન ક્ષેત્ર. પૂર્વે એને આનંદવન ક્ષેત્ર કહેવાતું. અને એ આનંદવન ક્ષેત્રની અંદર શૌનકાદિક ઋષિઓ એક વખત ભાગવતની કથા કહે છે. અને આ ભાગવતની કથા શૌનકાદિક ઋષિઓ અનેક સંતો ઋષિઓ અને મહાપુરુષોની વચ્ચે ગાઈ રહ્યા છે. અને આ કથામાં આવવાનું ખાસ આમંત્રણ શૌનકાદિક ઋષિઓએ દેવર્ષિ નારદજીને આપ્યું હતું. ખાસ આમંત્રણ આપ્યું, કારણ એક વખત દેવર્ષિ નારદ આ મૃત્યુલોક ઉપર પરિભ્રમણ કરતા હતા. અને કયો સમય હતો? તો કે ભગવાન કૃષ્ણ સ્વધામ પધાર્યા, અને પછી આ ધરતી ઉપર કળિયુગ આવ્યો. અને કળિયુગે જ્યારે પોતાનો દુસ્સહ પ્રભાવ પાથર્યો, ત્યારે દેવર્ષિ નારદ આ મૃત્યુલોક ઉપર પરિભ્રમણ કરવા આવ્યા. પણ પરિભ્રમણ કરતા દેવર્ષિ નારદજીને ક્યાંય સત્ય ન દેખાણું, ક્યાંય નીતિ ન દેખાણી, ક્યાંય કરુણા ન દેખાણી, માણસના હૃદયમાં ક્યાંય પ્રેમ ન દેખાણો. કોરોના પોઝિટિવ જોયો નથી ને બહેણા બંધ કરતા માણસે જોયા, એટલે ભગવાન કે ત્યાં હું ત્યાં એવા આમાં આપણા કરતા હતા, પણ જ્યાં પોઝિટિવ આવે એટલે કે હવે છેટા આપણા જ કિનારો કરી ગયા હતા ને. હજી 2 વર્ષ થયા, આપણે ભૂલી ગયા પાછા.
અને હવે પાછું ધીરે ધીરે પાછો આમ ફડકો મંડ્યો પડવા કે મર્યા, પાછો આવે છે, પાછો આવે છે, પાછો. પણ ખાલી રિપોર્ટમાં પોઝિટિવ લખાઈને આવ્યું ને તા તો આપણા કિનારો કરી ગયા. એ કે હવે તમે બહાર નીકળતા નહીં, તમારું જમવાનું આવી જશે, તમારા કપડાં ઓલી બાજુ નોખા રાખજો, તમારા વાસણ નોખા, આ બાજુ તો જોતા જ નહીં. આહા, ત્યારે આપણને એમ થયું કે વાહ, કોરોનો ઘણા શીખડાવી ગયો. હો, આપણને ઘણી ઓળખાણ કરાવી ગયો, ઘણું શીખડાવી ગયો, કેટલી બધી વસ્તુ શીખડાવી ગયો. આપણને બચત કરતા પણ શીખડાવી ગયો કોરોના, કે ભાઈ કાલ સમય કેવો આવે કાંઈ નક્કી નહીં, આપણી પાસે થોડી બચત પણ હોવી જોઈએ, જેટલું કમાય એટલું બધું વેડફી ના નાખો, ભેડું પણ કરવું જોઈએ, કારણ કે આ કળિયુગ અનિશ્ચિત યુગ છે. કાલે કેવો સમય આવીને ઉભો રહે નક્કી નથી કળિયુગમાં, એટલે થોડી બચત પણ હોવી જોઈએ. આર્થિક રીતે પણ સમજવાની વાત છે, ઘરની રીતે પણ, સમાજની રીતે પણ. કોરોના ઘણું ઘણું સમજાવી ગયું અને ઓળખાણ કરાવી ગયો કે આમાં આપણા કેટલા છે ને પરાયા કેટલા છે. એ તો જેને પોઝિટિવ આવ્યો હોય એને ખબર હોય. ઓળખાણ કરાવી ગયો. મેરી ભાઈ બહેન, પણ કહેવાનો અર્થ છે ગંગાનું એ દેવર્ષિ નારદ આ પરિભ્રમણ કરતા હતા એ સમયે કળિયુગ આવ્યો છે. કારણ કે જ્યાં સુધી કૃષ્ણ હોય ત્યાં સુધી કલી ન હોય, પણ કૃષ્ણ સુદામ ગયા પછી ધરતી ઉપર કળિયુગ આવ્યો. અને કળિયુગનો પ્રભાવ એવો હતો કે ક્યાંય સત્ય દેખાતું નથી, ક્યાંય નીતિ દેખાતી નથી, ક્યાંય કરુણા દેખાતી નથી. એટલે દેવર્ષિ નારદજીના હૃદયમાં દુઃખ થયું. અરે, ક્યાંય ધર્મ નથી, ધર્મના નામે ધતિંગ ચાલી રહ્યા છે, કર્મના નામે ક્યાંય ગફલતી ફેલાઈ રહી છે. ન ધર્મ, ન નીતિ, ન સત્ય, ન પ્રેમ, ન કરુણા. નારદજીને દુઃખ થયું. એટલે પરિભ્રમણ કરતા કરતા નારદજીને એમ થયું કદાચ કળિયુગનો પ્રભાવ હશે, એટલે ગૃહસ્થ જીવનમાં કદાચ સત્ય, પ્રેમ કે કરુણા નહીં હોય, પણ ધર્મ ક્ષેત્રમાં તો હશે. એટલે પરિભ્રમણ કરતા કરતા દેવર્ષિ નારદ વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા, જ્યાં ભગવાન કૃષ્ણ જે ભૂમિ ઉપર પ્રભુએ લીલા કરી છે એવા વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા. યમુનાનું ખડખડ વહેતું નીર અને યમુનાના કિનારા તરફ શ્રીમન્નારાયણ નારાયણ હરી રે હરી. શ્રીમન્નારાયણ નારાયણ હરી રે હરી. શ્રીમન્નારાયણ નારાયણ હરી રે હરી. શ્રીમન્નારાયણ નારાયણ હરી હરી. ભજમન નારાયણ 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 નારાયણ હરી હરી. નારાયણ નારાયણ હરી રે હરી. શ્રીમન્નારાયણ